વેલકમ બેક. હવે સમાચારમાં આગળ વધીએ તો સુરત ખાતે બ્રહ્મ સમાજની બહેનો દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો શુભારંભ સુરતના મેયર દક્ષેશ માવાણી તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન મળે તેમજ બ્રહ્મ નારી શક્તિ આર્થિક રીતે સશક્ત બને અને ધંધા રોજગાર દ્વારા આત્મનિર્ભર બને તે હેતુથી આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં 75થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના લાભ અંગે માહિતી આપવા માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કલ્પવૃક્ષ ફાઉન્ડેશન, પ્રતિભા ફાઉન્ડેશન તેમજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ સુરત દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જે બહેનો અંતરિયાળ ગામડામાં પોતાના ઘરેથી જે વ્યવસાય કરે છે એને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવાની કોશિશ કરી છે. એમની સાથે સાથે આપણે જોઈએ કે મહિલા પોતાના કામકાજમાં પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત નથી હોતી, તો સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અહીંયા આરોગ્ય ચેકઅપ, એમનું પેપ ટેસ્ટ છે, બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, HPV વેક્સિનની જાગૃતિ છે, અલગ અલગ માહિતી પૂરી પાડી છે. એ ઉપરાંત જે બહેનો રોજગાર કે નોકરી મેળવવા ઈચ્છતી હોય તો રોજગાર વિભાગ દ્વારા અહીંયા એક માહિતી પુસ્તિકા અને રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોગ્ય અને ઘણી બધી હોસ્પિટલો દ્વારા આરોગ્ય ચેકઅપનું પણ આયોજન કર્યું છે. અને બહેનો જે પ્રધાનમંત્રીજીનું આહવાન છે કે વોકલ ટુ લોકલ, એટલે જો આપણે ઘરમાંથી જ ઘરે બનાવટની વસ્તુઓ છે એ જ લોકો વધારે ઉપયોગ કરે, એ હેતુને એ આશયથી જે મોટાભાગની બહેનો ઘરેથી વ્યવસાય કરે છે, ઘરેથી જે ફરસાણ બનાવીને વેચે છે, એમને આજે અમે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને બહેનોને બહુ બહોળો રોજગાર પણ મળ્યો છે આજે. બિલકુલ, બીજા બહેનો સાથે વાત કરીશું. તમે શું કહેશો મહિલાની માટેનો એક ઉત્તમ પ્રયાસ અને આજે સુરતના આંગણે? મહિલાઓ માટે ખાસ એ કહીશ કે એક પ્લેટફોર્મ બ્રાહ્મણ સમાજ દ્વારા એટલા માટે પૂરું પાડવામાં આવ્યું છે કે ઘણા ગામડાઓમાંથી જે મહિલા બહેનો આવે છે એ લોકોને સુરત જેવી સિટીમાંથી એક પ્લેટફોર્મ પૂરું પડાય અને એ લોકોને પણ રોજગારની બહોળી તક મળે. બિલકુલ, આપણે અહીંયાના સ્ટોલ ધારક છે તેમની સાથે વાત કરીશું. તમે શું કહેશો, જે રીતે સ્ટોલ લગાવ્યો છે અને એક મહિલાનું બિઝનેસ તરફ રોજગારમાં આગળ વધી રહી છે, શું કહેશો? મારું કેવું છે કે દરેક લેડીઝે એક પ્લેટફોર્મ એવું તમને મળવું જોઈએ કે તમે આત્મનિર્ભર રહી શકો છો. એમાં તમે ઘરની બનાવટ હોય કે કોઈ પણ વસ્તુ હોય, પણ એવી વસ્તુ લોકોને આપો છો કે જેને બેનિફિટ મળતા હોય. એમાં આપણે બેનિફિટ લઈએ તો આપણે લોકોને કહીશું. આજે મેં પ્લેટફોર્મ એવું જ રાખ્યું છે જે એટોમીનું છે, કોરિયન પ્રોડક્ટ છે, કે જેમાં તમારી બેનિફિટ તમને દેખાશે, જે દરેક પ્રોડક્ટનો છે તે દ્વારા હું લોકોને પણ બતાવું છું કે હેલ્થનું, બ્યુટી કેરનું ને પર્સનલ કેર, એ દરેક પ્રોડક્ટ એકદમ બેનિફિટ વાળા છે. તમે શું કહેશો મહિલા તરીકે? બસ જો હું મારો આ પહેલો અનુભવ છે, પણ બને ત્યાં સુધી લેડીઝોએ આગળ વધવું જોઈએ. બિલકુલ, તો જે રીતે ઉત્સાહ સાથે અહીં રોજગાર મેળાનું આયોજન કર્યું છે અને જોઈ શકાય છે, શું કહેશો બેન તમે? આ અમારી 1 મહિના ઉપરની મહેનત છે. બધી બ્રહ્મ સમાજની બહેનો જે પોતાના ઘર, બાળકો ને સાસુ સસરા બધાને સાચવીને થતા પણ પોતે આવી મહેનત કરવા તૈયાર છે. એટલે હંમેશા બ્રહ્મ સમાજની બહેનો જે આગળ રોજગાર માટે ને બધી જ રીતે મહિલાઓ બધી રીતે સક્ષમ છે અને તેઓ બધી જ રીતે સમાજમાં ઉપયોગી બને છે. અને આજે જે સ્ટોલ મેમ્બર્સ છે બધા, એની જે ખુશી છે એ અત્યારે અમને પેલું કે ને કે એવોર્ડ જેવું લાગે છે કે જેઓ બધી જ બહેનોના ચહેરા પર આજે ખુશી છે રોજગાર મેળવવા.